મેથી, ગોંદ અને ઘી મળીને શરીરને ઉર્જા અને શક્તિ આપે છે અને ખાસ કરીને શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે. અને એટલા માટે જ આ શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે બનાવવાના છીએ મેથી પાક, કે જે અમે સંતો યુઝ્યુઅલી બનાવતા હોઈએ છીએ એ પદ્ધતિ પ્રમાણે. પણ પહેલાં એમના ફાયદાઓ જાણી લઈએ અને પછી રેસીપીને આગળ જોઈએ. મેથીના ગરમ ગુણ શરીરના સાંધા અને પેશીઓમાં રાહત આપે છે. થાક અને દુખાવો એ ઓછો કરે છે. સ્ત્રીઓ માટે મેથી હોર્મોન બેલેન્સ રાખે છે. માસિક ધર્મના દુખાવા અને પ્રસૂતિ પછીની નબળાઈમાં આ મેથી પાક મદદરૂપ સાબિત થાય છે. ગોળ અને મેથીનું સંયોજન શરીરનું ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને ઠંડી ખાંસીથી એ રક્ષણ આપે છે. અને સાથે સાથે માનસિક શક્તિ અને સ્મરણ શક્તિમાં પણ વધારો કરે છે. અને માટે નાના બાળકો અને વિદ્યાર્થીઓ માટે આ મેથી પાક રામબાણ ઇલાજ છે. આશા રાખું કે આ મેથી પાક તમે જરૂર ઘરે બનાવશો અને આ શિયાળામાં પોતાના પરિવારને તંદુરસ્ત રાખવાનો ઉપાય કરશો. કારણ કે જો શરીર તંદુરસ્ત હશે તો જ મન તંદુરસ્ત રહેશે અને મન તંદુરસ્ત હશે તો જ ભક્તિ કરી શકીશું. કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર. આજની આપણી મેથી પાકની રેસીપીની અંદર મેઇન વસ્તુ છે મેથીનો લોટ. ઘરે પણ આપણે દળી શકીએ છીએ. એક વાટકાની મીડિયમ સાઇઝનો વાટકો છે એની સાઇઝ આપણે નક્કી કરી છે. તમે ઘરના કોઈ પણ વાટકાની સાઇઝ નક્કી કરી શકો છો અથવા કપનો પણ ઉપયોગ કરી શકો છો. એક મીડિયમ સાઇઝનો વાટકો આપણે મેથી લીધી છે તો એની સામે 2 વાટકા દેશી ગોળ એનો આપણે પાયો બનાવવાના છીએ. એ સાથે અમે સંતો અડદનો લોટનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ. મેથી પાકની અંદર અડદનો લોટ ખૂબ જ સારો લાગે છે તો 1.5 વાટકો અડદનો લોટનો આપણે ઉપયોગ કરવાના છીએ. જ્યારે પણ હું વાટકો બોલીશ ને એ વખતે તમારે મેથીના વાટકાની સાઇઝને નક્કી મનમાં રાખવાની. એ ઉપરાંત જોઈએ તો 1/2 વાટકો રોટલીનો લોટ લઈએ છીએ. અહીંયા એ વાત સમજવાની છે કે ઘણા લોકો રોટલીનો લોટ વધારે નાખતા હોય છે અને અડદનો લોટ ઓછો નાખતા હોય છે. એ આપણી રુચિ અનુસાર આપણે વધતા ઓછા કરી શકીએ છીએ. એ સાથે સાથે 1/2 વાટકો ચણાનો લોટ, ચણાનું બેસન પણ નાખી શકાય છે. એની પણ સુગંધ સરસ આવે છે. એ ઉપરાંત 1/2 વાટકો ટોપરાનું છીણ, 1/2 વાટકો આસપાસ ગુંદર જે હોય છે ઝીણો દળેલો એનો ઉપયોગ કરીએ છીએ. આખો ગુંદર પણ આપણે નાખી શકીએ છીએ. યુઝ્યુઅલી બજારમાં બાવળનો ગુંદર આપણને મળી રહેતો હોય છે. એ ઉપરાંત બદામ, કાજુ, કિશમિશ, અખરોટ આ બધી વસ્તુઓ આપણે આપણી વ્યવસ્થા અનુસાર ઓછા વધતા પ્રમાણમાં કરી શકાય છે. મેં 2 ચમચીનો ઉપયોગ કર્યો છે. એ ઉપરાંત 32 જે વસાણું કહેવાય છે પેકેટની અંદર આપણને કરિયાણાની દુકાને મળી રહેતું હોય છે. તો 2 મોટી ચમચી આસપાસ એનો ઉપયોગ કરી રહ્યા છીએ. 2 ચમચી આપણે સૂંઠ પાવડર લઈ રહ્યા છીએ. 2 ચમચી ખસખસના બીજનો ઉપયોગ કરીએ છીએ અને એક ચમચી આસપાસમાં ઇલાયચીનો ભૂકો આપણે નાખી રહ્યા છીએ. અને સૌથી છેલ્લે જે મેથીના લોટનો વાટકો હતો એ જ 2 વાટકા જેટલું આપણે ચોખ્ખું ગીર ગાયનું ઘીનો આપણે ઉપયોગ કરવાના છીએ. તમે પણ ચાહો તો આ ગીર ગાયનું ઘી આપણી ગૌશાળાનું છે એ મંગાવી શકો છો. આપણે આખા ગુજરાતની અંદર ફ્રી હોમ ડિલિવરી મોકલાવતા હોઈએ છીએ. તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે, તમે અવશ્ય સંપર્ક કરી શકો છો. અહીંયા એક વાત સમજવા જેવી એ છે કે આપણે મેથી પાક બનાવી રહ્યા છીએ, રાઈટ? તો મેથી પાકની અંદર મેથી છે એને ગૌણ ન થવા દેવી જોઈએ. ઘણીવાર કેવું બનતું હોય છે કે મેથી પાકની અંદર મેથી જ આપણે ઓછી લઈએ, બીજા બધા લોટ અને મસાલાઓ વધારે નાખીએ. પણ ના, મેથીના ફાયદાને જાણી સમજી અને પછી આપણે મેથી પાક બનાવીએ છીએ તો મેથી ખાવા માટે આપણે બીજા સહાયભૂત તમામ વસ્તુઓ નાખી શકીએ, પણ એની માત્રા આપણે ઓછી રાખવી જોઈએ. તો જ મેથીના ગુણ છે એ આપણે શરીરમાં લઈ શકીએ. તો હાલ અમે રેશિયો જે ચોઈસ કર્યો છે એ પ્રમાણે જોઈએ તો 1 વાટકો મેથી હશે તો એ કડવી ચોક્કસ હશે, પણ એની કડવાહટને એટલી પણ ઓછી ના કરી દઈએ ગળપણ ઇત્યાદિ નાખીને કે બીજા લોટ નાખીને કે આપણે મેથીને જ ભૂલી જઈએ અથવા તો મેથી આપણને અનુભવાય જ નહીં. તો મેથી પાક ચોક્કસ કડવો તો હોય થોડોક, પણ ગુણકારી પણ હોય. તો અવશ્ય તમે આ વાતનું ધ્યાન રાખી શકો છો. મેથી પાક બનાવવા માટે ધીરજની બહુ જરૂર છે. ગેસની ફ્લેમને ધીમી રાખીએ છીએ. શરૂઆત કરીશું આપણે બધી વસ્તુઓને ઘીમાં શેકવાથી. તો હાલ હું 2 ચમચી ચોખ્ખું આપણું ઘરની ગૌશાળાનું ઘી લઈ રહ્યો છું. પહેલાં ડ્રાયફ્રૂટ્સને આપણે શેકી લઈએ, પછી આગળ વધીએ. હવે નાખીએ છીએ ગુંદરનો ભૂકો. ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે.
ગુંદર છે એ આખો પણ આપણે શેકી શકીએ છીએ, અને આવી રીતે ભૂકો હોય તો પણ ચાલે છે. અને હવે નાખીએ છીએ ટોપરાનું બુરાદું. એને પણ સેમી રોસ્ટ કરવાનું છે. થોડું કાળું થાય ત્યાં સુધી આપણે પકાવી લઈએ. ટોપરાનું છીણ 1 મિનિટ પછી આપણે કાઢી લઈએ છીએ. કોઈ પણ વસ્તુ દાજી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. હવે આ જ કઢાઈને થોડીક સાફ કરી અને પાછું અંદર થોડું ઘી નાખીએ છીએ. ફરીવાર 2 ચમચી ઘી લઉં છું. દરેક વસ્તુને આપણે સેપરેટ શેકી રહ્યા છીએ ઘીમાં. હવે રોટલીનો ઝીણો લોટ અને એ સાથે સાથે ચણાનું બેસન બંનેને આપણે શેકવાના છે આ ઘીની અંદર. ચણાના લોટને અને રોટલીના ઝીણા લોટને એકદમ ધીમા તાપે પકાવવાના છે. થોડાક બ્રાઉન થાય ત્યાં સુધી, બહુ વધારે દાજવા નથી દેવાના, ફક્ત બ્રાઉન કરવાના છે એટલે કાચા ન રહે અને પાકી જાય. ચાહો તો તમે ઘી વધારે પણ આમાં થોડુંક નાખી શકો છો, હું નથી નાખતો. આશરે 2 થી 2.5 મિનિટનો ટાઈમ ગયો હશે, 3 મિનિટ જેટલો. અને હવે આ લોટને કાઢી લઈએ છીએ. રોટલી અને ચણાનું બેસન પાકી ગયું છે. હવે 5 ચમચી મોટી હું ઘી નાખું છું અને અડદના લોટને શેકવાનો છે અને મેથીને શેકવાની છે. આપણે 2 વાટકા ઘી કહ્યું છે તો ટોટલ એટલું જ ઘી આમાં ઉપયોગ થશે. થોડુંક ઓછું કે વધતું આપણે કરી શકીએ છીએ આપણી રુચિ અનુસાર અથવા વ્યવસ્થા અનુસાર. હાલ આપણે 1.5 વાટકો અડદનો લોટ છે એને 5 કે 6 ચમચી ઘી સાથે શેકી રહ્યા છીએ એકદમ ધીમા તાપે. તમે આ સ્ટેજ ઉપર ઘી વધારે પણ લઈ શકો છો અને મેથી આપણે આગળથી નાખવાની જ છે તો ઘી થોડું વધારે હોય તો પણ વાંધો નથી. અને કદાચ આવી રીતે ઓછા ઘીમાં શેકવું હોય તો પણ કોઈ વાંધો નથી. આગળ જતાં જેમ લોટ શેકાશે એમ ઘી છે છૂટું પડશે. અને જો વધારે સોફ્ટ આપણે મેથી પાક બનાવવો હોય તો પછી ઘીની માત્રા આપણે વધારી શકીએ છીએ. બાકી થોડોક કડક થાય અને એવું ફાવતું હોય તો ઓછું ઘી હોય તો પણ વાંધો નથી હોતો. પણ હું રિકમેન્ડ કરીશ કે ઘીની માત્રા થોડી વધારે જ રાખવી, જેથી એકદમ સોફ્ટ બનશે. અને શિયાળામાં થોડું ઘી વધારે કદાચ ખવાય તો પણ કોઈ બાદ નથી, કોઈ નુકસાન નથી. આશરે 10 મિનિટનો ટાઈમ ગયો છે અને હવે અડદનો લોટ છે એ 70% આસપાસ પાકી ગયો છે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે મેથીનો જે લોટ છે ઘરે દળેલો એને આપણે નાખીએ છીએ. અને ઓબ્વિયસલી ઘી ઘટશે એટલે ઘી આપણે હવે એડ કરવાનું છે. અને 30% જે લોટ કાચો છે એ પણ પાકશે મેથીની સાથે સાથે. મેથીને પાકતા બહુ વાર નહીં લાગે, રાઈટ? તો હવે આપણે આ પાછવામાં 1/2 વાટકો ઘી જે નાખવાનું બાકી હતું એ નાખી દઈએ છીએ. મેથી નાખ્યા પછી 5 મિનિટનો ટાઈમ ગયો હશે અને હવે એમ લાગે છે કે આપણું મિશ્રણ તૈયાર છે. હજી 1 મિનિટનો ટાઈમ આપણે આપી શકીએ. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખી છે. અને હવે તમામ જે આપણે રોસ્ટ કરેલા મસાલાઓ છે એ બધું જ હવે આની અંદર આપણે મિક્સ કરતા જઈશું. હવે 1 મિનિટ પછી આપણું જે 32 વસાણું કહે છે એનો પાવડર નાખીએ છીએ. ગંઠોડા પાવડર પણ નાખી શકો છો આની અંદર. એ સાથે સૂંઠ નાખીએ છીએ. સૂંઠની માત્રા વધતા ઓછી પ્રમાણમાં આપણે કરી શકાય. મેં હાલ 2 ચમચી આસપાસ લીધી છે. એ સાથે ખસખસના બીજ 1 મોટી ચમચી, ઇલાયચી પાવડર લઈએ છીએ. ગેસની ફ્લેમ ચાલુ જ છે હજી. અને આપણે નાખીએ છીએ આપણું ચણાનું બેસન અને રોટલીનો ઝીણો લોટનું મિશ્રણ. હવે નાખીએ છીએ આપણો શેકેલો ગુંદર અને ટોપરાનું છીણ. હવે છેલ્લે ગોળ નાખતા પહેલાં હું 2 ચમચી ઘી નાખું છું. તમે ન નાખો તો પણ ચાલશે, પણ નાખીએ તો એકદમ સોફ્ટ બનશે.
અને આ સ્ટેજ ઉપર સમજવા જેવી વાત એ છે કે જો આપણે આ મિશ્રણને ઠંડુ કરીએ અને પછી ગોળને ગરમ કરી અને પાછળથી એડ કરીએ તો પણ વાંધો નથી. અને હવે અહીંયા કડાઈને ચાલુ રાખીએ છીએ અને ઉપરથી આપણે હવે સીધો જ ગોળ નાખીએ છીએ, જેમ આપણે સુખડી બનાવતા હોઈએ છીએ, રાઈટ? એ ટાઈપ એ રીતે કરીએ તો પણ વાંધો નથી. પણ મેક શ્યોર કરવાનું કે ગોળની ચાસણી ન આવી જાય, નહીંતર પછી આપણો જે મેથી પાક છે કડક થઈ જશે. એટલે સોફ્ટ રાખવા માટે ગોળનું જે કતરણ છે એને આપણે નાખીએ છીએ. ઝીણું ઝીણું કતરણ કર્યું છે, ઓગળતા વાર નહીં લાગે. ગેસની ફ્લેમ મેં હાલ ધીમી ધીમી ચાલુ રાખી છે, જેથી મિશ્રણ ઠંડુ નથી જાય અને ગોળને પીગળવામાં સહાયતા મળે. પીગળી જશે પછી તરત આપણે બંધ કરી શકીએ છીએ. 1 મિનિટ પછી હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ટોટલ સારી રીતે ચલાવી લઈએ અને ગરમ ગરમ છે ત્યાં સુધીમાં ગોળ બધો પીગળી જશે. અને હવે આપણે એને આકાર આપવા માટે રેડી કરીએ છીએ. છેલ્લે આપણું કાજુ, બદામ, કિશમિશ, અખરોટ એનું જે કતરણ છે એને નાખી દઈએ છીએ અને હવે સારી રીતે ચલાવી લઈએ. આપણો મેથી પાક બનીને તૈયાર છે અને એકદમ ઠંડુ થાય એ પહેલાં જ આપણે ગરમા ગરમ જ થાળીમાં ફેલાવી લઈએ, એટલે એ આકાર લઈ લેશે. થાળીને ગ્રીસવાળી કરી લઈએ, ઘીથી ગ્રીસ કરી અને હવે બધો જ મેથી પાકને ઢાળી લઈએ. ઢાળ્યા પછી 5 મિનિટનો સમય ગયો હશે અને હવે આપણે કાપા પાડી દઈએ છીએ. અને કાપા પાડ્યા પછી એને 2 થી 3 કલાક સુધી એને ઠંડુ થવા દઈશું, પછી ચોસલા બહાર કાઢીશું. પણ કાપા પાડવામાં ઉતાવળ રાખવાની, 5 મિનિટ પછી તરત જ કાપા પાડી દેવાના. મેથી પાક બનીને તૈયાર છે. આ રીતે તમે પણ બનાવજો, ભગવાનને ભોગ અવશ્ય ધરાવજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.